ચલો જય સ્વામિનારાયણ. આપણે માંગરોળ આવી ગયા. મંદિર સ્વામિનારાયણ મંદિર આવી ગયા માંગરોળમાં. ગેટ ખોલાવડાવો. સ્વામિનારાયણ મંદિર માંગરોળ આપણે આવી ગયા છીએ. આ મહારાજની મહાપ્રસાદીનું ચરણાવીથી પાવન થયેલું છે આ માંગરોળ. ગોવર્ધન શેઠના અહીંયા આ એમનું ઘર હતું. આ માંગરોળની આંબલી અહીં મહારાજ શ્રીજી મહારાજ બેઠા હતા એ છે. આપણે મંદિરમાં આવી ગયા છીએ. ગણપતિ દાદાની જય. હનુમાન દાદાની જય. જય ઘનશ્યામ મહારાજ મારા વાલા. ધર્મપિતા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની જય. મસ્ત મહારાજે રાણી કલરના વાઘા પહેર્યા છે. મહારાજે મુગટ ધાર્યો છે. મયુર આકારના કુંડળ પહેર્યા છે. એ મહારાજે માંગરોળમાં ઘણી લીલા કરી છે. ગોવર્ધન શેઠ પુતળીબાઈનું કલ્યાણ કર્યું. ગોવર્ધન શેઠના ફૈબાનું મહારાજ અહીં પધારેલા. વન વિચરણ કરી અને પહેલા અહીંયા માંગરોળમાં પધાર્યા, પછી મહારાજ લોજ ગયા હતા. એ આ જગ્યા છે માંગરોળ. મહારાજે માંગરોળમાં બહુ લીલા કરી છે. વાવ ગળાઈ છે. મહારાજે એક વાત પણ સરસ કરેલી. મહારાજ જતા હતા ને ત્યારે બધા હરિભક્તો સાથે ઘોડામાં બેસીને મહારાજ જતા હતા. ત્યારે એક શેઠ વેપારી હતા, એને ખોટ આવી અને એમને ધંધામાં ખોટ આવી અને કાળા થઈ ગયા. તો મહારાજને હરિભક્ત કે જુઓ મહારાજ આ કબો ગાંડો, અને એને દીવું થઈ ગયું એટલે ગાંડો થઈ ગયો અને ત્રાજવામાં રેતી અને એ બધું તોલે છે ને એ બધું ગાંડા કાઢે છે. મહારાજે કહ્યું કે આ જે કબો ગાંડો છે ને એ રીતે જે ભગવાન નહીં ભસતા એ કબા ગાંડા જ છે. એ મહારાજે અહીંયા વાત કરેલી માંગરોળમાં. વાવ ગળાઈ પછી મહારાજે અહીંયા યજ્ઞ કર્યા. આપણા સિંહાસન છે મહારાજનું દર્શન કર્યું. ગૌશાળા છે આ મહારાજની વાસુદેવ ગૌશાળા. આ વાવ છે. વાવ ત્યારે વાવમાં રિનોવેશન ચાલે છે. ના ના વાવ તો આ રહી. હા, આ દિવ્ય મહાતીર્થધામ માંગરોળમાં 3 નંદ સંતોને દીક્ષા અહીંયા આપી છે. એ નીચે લખ્યું છે. અદ્વૈતાનંદ સ્વામી. હા, પ્રસાદીની આમ
આંબલી તમારે પૂછીને ના સેજ પ્રસાદીની લઈ લેવાની. આનંદાનંદ સ્વામી આ પ્રસાદીની આંબલી છે. એ મહારાજ વારંવાર આ આંબલી નીચે બેઠા છે અને લીલા કરી છે. મહારાજે સભા કરી છે. જેટલી વખત માંગરોળ આવતા એટલી વખત મહારાજ અહીંયા લીલા કરી છે. આ આંબલીના વૃક્ષ નીચે બેસી. ઉતારા છે સામે. મહારાજે આપણે વાવના દર્શન કરીએ. પ્રસાદીની વાવ છે. પછી મહારાજે હવન કર્યો હતો. આ વાવ ગડાયા પછી બધા સંત બ્રાહ્મણોને જમાડ્યા હતા. મહારાજ ખુદ પોતે એ વાવગડામાં મદદ કરી હતી. માથે મૂકી મહારાજ બધું કામ કરતા. જો એ ફોટો છે. મહારાજ પોતે ટોપલા ઉપાડે છે વાવમાં. એવી આ પ્રસાદીની વાવ છે. સ્વયં મહારાજે પોતે ટોપલા ઉપાડી અને જે વાવ કરી હતી એ આ માંગરોળની વાવ. આપણે પાણી ચડાઈશું માથે. જય ઘનશ્યામ મહારાજ મારા વાલા. આ ત્રણ સંતોની દીક્ષા આપી હતી અહીંયા. પ્રેમાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી અને અદ્રિતાનંદ સ્વામીને અહીંયા દીક્ષા આપી હતી. આ એ જગ્યા છે જે દેવી મગનીરામ દેવી વાળા એમનું નામ અદ્રિતાનંદ સ્વામી પાડ્યું હતું. એ કથા તો તમને બધાને ખબર જ છે મગનીરામ દેવી વાળાની. આ આંબલીનું વૃક્ષ છે. મહારાજ બેઠે. પ્રસાદીનું તમે આવો તો આ પ્રસાદીનું પાન પૂછી મંદિરમાં પૂછી અને પ્રસાદીનું લઈ જાઓ અને ઘરમાં તિજોરીમાં રાખવું. ભાવ કરી અને જે યજ્ઞ કર્યો તો મહારાજે એ આ જગ્યા છે.